નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં। આજે આપણે ધોરણ 6 ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વઅધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે। તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ની નવી સ્વઅધ્યયન પોથીના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું। જોઈએ નવી સ્વઅધ્યયન પોથીનું તમને પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો। હવે આપણે ભાગ પ્રમાણે સ્વઅધ્યયન પોથી આવશે। આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર આવશે। તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે। આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ 6 ની જે નવી સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 1ના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર 15માં પરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન। નંબર 1, નીચેની સંખ્યાઓના સામાન્ય અવયવ આપો। જોઈએ નંબર 1, 12 અને 16। 12ના અવયવ 1, 2, 3, 4, 6 અને 12। 16ના અવયવ 1, 2, 4, 8 અને 16। તો સામાન્ય અવયવ થશે 1, 2 અને 4। ત્યાર પછી નંબર 2, 24 અને 36। 24ના અવયવ 1, 2, 3, 4, 6, 8, 12 અને 24। 36ના 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36। તેમાં સામાન્ય અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 12। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8 ની જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો। અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરીને। નંબર 3, 15 અને 35। 15ના અવયવ 1, 3, 5, 15। 35ના અવયવ 1, 5, 7 અને 35। તેમાં સામાન્ય અવયવ થશે 1 અને 5। નંબર 4, 42 અને 21ના અવયવ 42ના અવયવ 1, 2, 3, 6, 7, 14, 21 અને 42 અને 21ના અવયવ 1, 3, 7 અને 21। તેમાં સામાન્ય અવયવ થશે 1, 3, 7 અને 21। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની સંખ્યાઓનો સૌથી મોટો સામાન્ય અવયવ આપો। નંબર 1, 13 અને 26। 13ના અવયવ 1 અને 13। 26ના અવયવ 1, 2, 13 અને 26। તો સૌથી મોટો સામાન્ય અવયવ થશે 13। નંબર 2, 10 અને 40। તો 10ના અવયવ 1, 2, 5 અને 10। 40ના અવયવ 1, 2, 4, 5, 8, 10, 20 અને 40। તો સૌથી મોટો સામાન્ય અવયવ થશે 10। નંબર 3, 14 અને 28। 14ના અવયવ 1, 2, 7 અને 14। 28ના અવયવ 1, 2, 4, 7, 14 અને 28। તો સૌથી મોટો સામાન્ય અવયવ થશે 14। નંબર 4, 30 અને 35। 45। 30ના સામાન્ય અવયવ એટલે કે 30ના અવયવ થશે તો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30। અને 45ના અવયવ તો 1, 3, 5, 9, 15 અને 45। તેમાં સૌથી મોટો સામાન્ય અવયવ થશે 15। તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે। અને આ વિડીયોની PDFની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો।